કુંવારી છોકરી હોય તો કેજો આપડા કાકાના લગ્ન કરાવવાના હે. મસ્ત 10 એકર જમીન है, 2-3 ट्रैक्टर है, टेम्पा वेम्पा फुल जोमेली पार्टी है. कोई छोकरी હોય तो તમે कमेंट तो दोस्तों हमने पादरा का आधा सफर तो तय कर लिया है, पर आज सूरज दादू कुछ ज्यादा ही गर्म है। वेलू भाई कुछ कहना है आपको? અમારે તો કઈ કેવું નહીં, આ તડકા તો બહુ વધારે પડતો પડે છે, પણ હવે શું કહેવાનું કે મને તો એવું લાગે આટલા બધા તડકાને લીધે મેં કાઢ્યો થઈ જાય અને કાઢ્યોની જેમ મારો માર્કેટ આવી જવાનું હે. હવે ભાઈ હવે શું કેવું નહીં, એમને કઈ ગોરા છે પણ હાય વાંધો નહીં. પણ તમને આ થોડું આપણે ગુજરાતી હિન્દી બધું મિક્સ લાગતું હોય, પણ જે આવડતા એ ચાલતા હોય. હવે શું કેવું આપણે જે આવડે ઘાય ઘા ચાલે ચાલ્યા કરે, બાકી તો બીજું કઈ કહેવાનું મારાથી તમને ખુશ રાખ. જય જોહર મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આપણે આજે જઈએ છીએ પાદરા. તો આપણી સાથે છે લેજેન્ડરી ડાયરેક્ટર SS રાજામૌલી અને આપણી સાથે છે સુપરસ્ટાર મહીનભાઈ. તો ભૈલુભાઈ કઈ તમને કહેશે બે શબ્દ? મિત્રો તમને એવું લાગતું હશે કે આજની શરૂઆત ચાથી કમ નહીં થઈ, ચાથી શરૂઆત થોડી વાર પછી કરશું, પણ પહેલા તમને ખબર છે કે આપણે જેમ એનર્જીની જરૂર છે બરાબર, અમારે જો રોકેટ છે રોકેટ બરાબર, રોકેટ તો પેટ્રોલ અને ઇંધણની જરૂર હોય છે. તો અમે પહેલા તો પેટ્રોલ પુરાઈશું, પછી પીશું ચા. તો દોસ્તો આપણે ફાઇનલ પેટ્રોલ પુરાઈ લીધું છે અને પેટ્રોલ ના સ્પોન્સર છે સુપરસ્ટાર મહીનભાઈ અને ભૈલુભાઈ આપડા SS રાજામૌલી ડ્રાઈવર. તો ચાલો પાદરા જતા હતા પણ રસ્તામાં થોડી ચાની ચુસ્કી લઈ લઈએ. તો ભૈલુભાઈ શું કેવું ચા વિશે? ચા તો પેલું તને કીધું, પેટ્રોલ તો પુરાઈ દીધું, પણ ચા તો પીવી જરૂરી છે, તો ચા પીએ અમે. ચાના સ્પોન્સર છે અમારા સુપરસ્ટાર સુપરસ્ટાર મહીન રાઠવા મહીનભાઈ. તો અમારા મતલબ કોઈ પણ ખર્ચો થતો હોય એના મોસ્ટ ઓફલી સ્પોન્સર આપડા મહીનભાઈ હૈ. અને મોહિનભાઈ વિશે જાણો, એમને આ ખર્ચો કરવા આવે તો કેવું ફીલ થાય? કઈ કેવું નહીં એટલે સાચી વાત કહીએ તો મહેશભાઈ ને એવું લાગતું છે કે કરવું તો ના પડે, પણ આ કેવું મજબૂરી છે હવે કરવાનું. કાકા બાજુ ફોકસ કરવા પેલો તડકામાં બેઠો છે. હવે કાકા વિશે અમારે શું કહેવાનું કે મહેશભાઈ કાકાની તો ભલે પગ કબરમાં જતા રહ્યા છે, પણ હવે કબર નહીં બીજા મૂછો બધો ચડાવીને તાવ બાવ એનું હવે શું કહેવાનું કે યા ભલે કબરમાં જતા રહ્યા કે ગમે તે હોય, પરંતુ એમનું આ જે સ્ટેટમેન્ટ છે રજવાડી ચાબા ઉભી છે બરાબર, એના કારણે તો કઈ હશે. હવે કોઈ કુંવારી છોકરી હોય તો કેજો આપડા કાકાના લગ્ન કરાવવાના હે. મસ્ત 10 એકર જમીન है, 2-3 ट्रैक्टर है, टेम्पा वेम्पा फुल जोमेली पार्टी है. કોઈ છોકરી હોય તો તમે કમેન્ટ કરી દેજો. કાકાની સલાહ કાકા માટે કમ હોતે, મારા માટે ના હોત. તારા માટે તો છોકરી નહીં મળે અત્યારે, કાકાનો નંબર ચાલે. ઓકે. જો મહીનભાઈ તમારા ભણમાં પણ કોઈ છોકરી હોય બરાબર સારી હોય તો અમારા માટે પ્લીઝ શોધજો. મારા માટે યુવરાજ માટે ના શોધે તો કઈ નહીં, પણ અમારા બે માટે તો શોધીને રાખો. કાકો તો જતો રહી, વાંધો નહીં. ચલો ચા પી આવે તો દોસ્તો ચા પી લે. 3 ચા. ले कर दिया चस. तो गाइस चस कर लिए. तो बड़ा चस तो चा विराजे सनी बोल चस ना करे ચાલે ભાઈ, ચા વિરાજે મતી ના હોય, ઘૂંટ ઓછી પડીએ. તો દારૂડિયા લોકો તો દારૂથી ચસ કરે, પણ આપણે તો ચાથી કરવું પડે. ચાથી કરીએ મહેનભાઈ. મતલબ મોસ્ટ ઓફલી કોઈ બી જગ્યાએ આપણે જઈએ એનો ખર્ચો મતલબ તમારા પર જ અમે ઢોળીએ, તો એમાં તમને કેવું ફીલ થાય? કઈ નહીં મારે કેવું એમાં કેવું તો બહુ બધું છે એમને, પણ બોલી નહીં એકતા અમારી કરવી થોડી ઘણી અમારે કેવું હમણાં ના હોય તો બોલે નહીં રહ્યા. હવે અમી જે અમારી ઉપસ્થિત મેં કઈ ના કઈ ખોટું બોલે, સારું ના લાગે એટલે નહીં બોલતા રહ્યા. મોહનભાઈ તો મતલબ કઈ પીઠ પાછળ બોલતા એવું લાગે, શું ખબર. તો દોસ્તો અમે ચા પીએ તેટલી વાર તમે વિડીયોને લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય હજુ સુધી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો દોસ્તો હવે અમે ચા તો પી લીધી છે અને હવે નીકળીએ છીએ પાદરા જવા માટે. ભૈલુભાઈ કઈ કેવું છે? ચાલો ભાઈ, हमने पादरा का आधा सफर तो तय कर लिया है, पर आज सूरज दादू कुछ ज्यादा ही गर्म है। वेलू भाई कुछ कहना है आपको? અમારે તો કઈ કેવું નહીં, આ તડકા તો બહુ વધારે પડતો પડે છે, પણ હવે શું કહેવાનું કે મને તો એવું લાગે આટલા બધા તડકાને લીધે મેં કાઢ્યો થઈ જાય અને કાઢ્યોની જેમ મારો માર્કેટ આવી જવાનું હે. હવે ભાઈ હવે શું કેવું નહીં, એમને કઈ ગોરા છે પણ હાય વાંધો નહીં. પણ તમને આ થોડું આપણે ગુજરાતી હિન્દી બધું મિક્સ લાગતું હોય, પણ જે આવડતા એ ચાલતા હોય. હવે શું કેવું આપણે જે આવડે ઘાય ઘા ચાલે ચાલ્યા કરે, બાકી તો બીજું કઈ કહેવાનું મારાથી તમને ખુશ રાખે યાર.
આપણી ચેનલ નું નામ જ છે ધમાલ ડાયરી, ધમાલ મતલબ ડાયરી. આપણે ધમાલ મસ્તી ચાલે. બીજું કઈ નહીં, બાકી અને તમે ખુશ સ્વીકાર રહો. લો કે જે આપણે જે ચાલે છે એવું સમજી લો તમે, બીજું કઈ કેવું નહીં. तो चलो दोस्तों, अभी पादरा का आधा सफर पूरा करते हैं. તો દોસ્તો તમને દેખાઈ દે કે પાદરામાં જવામાં મતલબ કેટલો તડકો હે એ ભલ ભલે મારી જેવા રૂપાળા છોરા કાળિયા થઈ જાય, પણ કશું વાંધો નહીં, કાળિયાનું માર્કેટ હે. અને અમે તમારા માટે ધમાલ ડાયરી ચેનલ પર કોમેડી વિડીયો લાવતા રહેશો. તમે ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોમાં શેર કરી દેજો. અને વિડીયોનો બેસ્ટ પાર્ટ કયો હોય એ કમેન્ટમાં જણાવી દેજો. તો ચાલો નીકળીએ પાદરા. પાદરા જવો તો અમે નીકળ્યા જ છે બરાબર, પણ હવે યુવરાજભાઈ કીધું એ અમે આ ગોરા છે બરાબર, કાઢ્યા તો પડી જ જાઉં, પણ તમને થોડી આ સુરત દાદુ જે ઝલકીઓ છે બરાબર, મતલબ સુરત દાદુ જે ગરમ છે બરાબર, એ થોડું તમને બતાવી દઈએ લુક વાઇઝ કેવા દેખાઈ જા જઈ રહી. તો મિત્રો તમે જોઈ લીધું કે વિડીયો ની અંદર કે સુરત દાદુ આજે કેટલા ગરમ છે બરાબર. ચલો વાંધો નહીં, હવે નીકળવું પડશે અમારે પાદરા જવા માટે. ચલો તો ફાઇનલી આપણે પાદરા જવા માટે નીકળી ગયા છે. તો આપણા જોડે છે સુપરસ્ટાર મહીનભાઈ. તો મહીન હેલ્મેટ તો પહેરલે ભાઈ. હેલ્મેટ આપણને ના ફાવે ભાઈ. અરે જતી શ્યામડી સોની મોની હેલ્મેટ બાકી છે. પહેરો 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 હેલ્મેટ પહેરો. તો દોસ્તો હેલ્મેટ પહેરવો જરૂરી છે. હેલ્મેટ પહેરો. તો હેલ્મેટ પહેરો પછી બાઇક ચલાવો. બાઇક ચાલો ટકાટક. હેલ્મેટ પહેરો અને પોતાના જીવનને સારું બનાવો અને અકસ્માત થી બચો. અકસ્માત થી બચવું હોય તો હેલ્મેટ પહેરો અને પોલીસ નો સહયોગ કરો. બીજું તો કઈ છે નહીં. ગુજરાત પોલીસ જિંદાબાદ. અકસ્માત થી તો બચવાનું થશે, જે થવાનું છે બરાબર. તમારો જીવ બચી શકે છે, તો હેલ્મેટ પહેરવું તમે જરૂરથી પહેરો. મહીનભાઈ આજથી હેલ્મેટ દરરોજ પહેરજો બરાબર. ઓકે. ને યુવરાજભાઈ તારે કઈ કેવું છે? મારે તો કઈ કેવું નહીં. ચાલો મળીએ પાદરામાં. ચલો મિત્રો, ફાઇનલી અમે આવી ગયા છે અહીંયા આગળ પ્રમોશન નો વિડીયો શૂટ કરવા માટે પાદરા સાઈડ. ઓકે, તો આગળ જોઈએ અંદર કે અંદર શું છે હું નહીં. અમારે યુવરાજભાઈ જે વાત કરે છે, જેમના જોડે પ્રમોશન વિડીયો બનાવવાનો છે બરાબર, તેના જોડે વાત કરી છે થોડું. ચલો અંદર જઈને જોઈએ. મિત્રો અમે પહોંચી ગયા છે કે જોવા માટે કે 2-3 BHK છે બરાબર. તો ત્યાં આગળ જોવા માટે અમે નીકળી જાય છે. અહીંયા આગળ તો લોકેશન બતાવું મેં તમને. તો અહીંયા એવું છે કે જે તમે ખરીદો છે બરાબર 2 કે 3 BHK બરાબર, તો એની જોડે તમને સોફા સેટ પણ આપે છે બરાબર. તો એ આગળ ઉપર રૂમ પર તો નતો અને અમારે પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે બતાવવા માટે જરૂરી હતું બરાબર. તો મિત્રો અમારા ત્યાં આગળ સોફા લઈ જાય તમે જોઈ શકો છો. એવું કે ના આપણે પૈસા માટે બધું કરવું પડે યુવરાજભાઈ. તો આ બધું વસ્તી હારી જ છે. મહી બરાબર તું ચાલતો નહીં બરાબર, ચાલતો. ઓકે ડન યુવરાજ. તારે કઈ કેવું છે આ વિશે? કઈ ના સોફો કઈ ભારે હતો કે પછી ગમે તે વજન પણ એનાથી વધારે આ જવાબદારી આપણે પૈસા. ઓકે ડન. આ તો વસ્તુ ફાઇનલ છે. મહીન તારે કઈ કેવું છે? ઓ મહીન કઈ જાય કઈ છે તું? દોસ્તો ફાઇનલી આપણું શૂટિંગ ચાલુ છે. આ લાઇટમેન છે આપણા સુપરસ્ટાર મહીન અને ડાયરેક્ટેડ બાય SS રાજામૌલી. શું લાગે ભાઈ? SS MB22 તારે ડાયરેક્ટ કરવું જોઈએ એમ લાગે. બસ અમારે મહીનભાઈ લાઇટ પકડાઈ જાય બરાબર. મતલબ આપણો રાઈટ હેન્ડ સુપરસ્ટાર. આપણે સુપરસ્ટાર તો આવું કામ ના કરવું જોઈએ બરાબર. પણ આ કરે રીતે ચલાવી જાય થોડું સારું છે. જવાનો કોઈ નથી. તો દોસ્તો ફાઇનલી આપણે 3 BHK નું પણ શૂટ પતી ગયું છે. તો ચાલો જઈએ હવે ત્રીજા સીન માટે. તો કઈ કેવું છે તારે મહીન? તારે કઈ સુપરસ્ટાર મહીન તારે કઈ કેવું છે? ભાઈ તારે કઈ કેવું છે? મારે કઈ મિત્રને કઈ કેવું છે અમારા કામ વિશે?
ના બહુ સારું કામ છે તમારું. બહુ તો કોઈ વાંધો નહીં, થેન્ક યુ, ધન્યવાદ. ફાઇનલી આપણું શૂટિંગ પતી ગયું છે, SS રાજામૌલીનું એ કામ પતી ગયું છે. તો આપણે હવે વિદાય લઈએ આપણા આશીષભાઈ જોડેથી. તો આશીષભાઈ, કેવું લાગ્યું તમને અમારી સાથે કામ કરીને? ઘણું સારું લાગ્યું, તમારું શૂટ સારું હતું. તો મિત્રો, તમારે પણ મકાન વગેરે લેવું હોય તો આવી જાઓ અક્ષર હાઇટ્સ, પાદરા. તો ચાલો આવજો, મળીએ. હા, મળીએ. ચાલો ચાલો, તો આપણે પ્રસ્થાનમ કરીએ. મહેન, લઈ લીધું સામાન? સુપરસ્ટાર મહેન, ચલો. ફાઇનલી આપણું અહીંયા શૂટ પૂરું થઈ ગયું છે. તો હવે આપણે વડોદરા જવા માટે નીકળીએ. તો ભાઈ મતલબ કેવું, થાકી જવાયું કે નહીં થાકી જાય? થાકી તો હું જોયેલા ભાઈ, કશું કામ તો કર્યું નહીં, થકાઈ ગઈ હતી. થકાઈ કાઢું ખબર ચાલે, તમે 12 કલાકની નોકરી કરતા હોય કંપનીમાં, તારું થકાઈ. બાકી આ તો નાની મોટી કામ તો કરી લઈએ અમે. તો કશું આવું જ વાંધો કામ નહીં. અમારી કરી શકીએ, બાકી બીજું કામ બીજું તો અમારથી થાય નહીં. કંપનીમાં તો કામ તો અમારી આપણા જોડે નથી. મહીનભાઈ મતલબ સુપરસ્ટાર ના લુક માંથી થોડો ચેન્જ લઈને પીકે બન્યા છે. તો ડ્રાઇવિંગ કરશે તો ડ્રાઇવિંગ માં હેલ્મેટ પહેરીને ચલાવશે, કારણ કે હેલ્મેટ પહેરવું જરૂરી છે. તો ચાલો મળીએ વડોદરામાં. શું છે, આપણો વ્લોગ પણ પતી ગયા છે. તો પણ લાસ્ટમાં ચા પી લઈએ, ચા સાથે વિડીયોને વિરામ આપીએ. તો ભાઈ શું કેવું હોય તમારે? બસ કઈ નહીં, તમે કીધું આ વિડીયો તમને ગમે તો લાઈક મતલબ શું કહેવાય છે, લાઈક, Like શેર, and share. સબસ્ક્રાઇબ જે કરી દેજો. કરી દો. મહીન કેટલી ચા કરા? 3 ચા. તો 3 ચા મહીનભાઈ તરફથી આવી જઈએ. કશું વાંધો નહીં, મને પહેલી વાર પહેલી ચા મળી છે. અમે ચા પીએ તેટલી વાર તમે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોમાં શેર કરી દેજો. આ વિડીયોને અહીંયા વિરામ આલીએ, પણ પહેલા એક તમે વાત સાંભળી લો ભૈલુની. જય જોહાર મિત્રો, જો તમને આ વિડીયો પસંદ હતો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો. એટલું જ નહીં પણ મિત્રો, તમારો બેસ્ટ પાર્ટ કયો છે અને કયો નહીં તે તમે કમેન્ટ કરો. આપણે જોઈએ છીએ કે મિત્રો છેલ્લા 1 વર્ષની અંદર 75,000 પણ વધારે લોકો અકસ્માતથી મૃત્યુ પામ્યા છે. હેલ્મેટ નહીં, તમને કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરો. હેલ્મેટ તમે પોલીસથી બચવા માટે નહીં, પણ તમે તમારા પરિવાર અને તમારી સુરક્ષા માટે પહેરો. અને ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારને તમે સપોર્ટ કરો. સપોર્ટ કરીને બને ત્યાં સુધી આ વિડીયોને વધારે શેર કરો તમારા મિત્રોને, જેથી તેમને આ વસ્તુની ખબર પડે. તો મળીએ હવે નવા વિડીયો અને નવા વિચાર સાથે.